ખેડાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે નડિયાદના નિવાસી નીરવ સોનીએ નડિયાદની મહિલાને હેજ ફંડમાં ઊંચા વળતરના લાલચે 1 કરોડ રૂપિયાથી વધુથી ઠગાઈ કરી હતી અને મહિલાએ સુરતમાંથી બેંક મારફતે અને રોકડમાં નાણાં આપ્યા હતા। રકમ પરત માંગતા નીરવે મહિલાને બોગસ સોનાની લગડી આપી હતી। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને આખરે આરોપી નીરવ સોનીને ઝડપી પાડ્યો હતો। કોર્ટમાં રજૂ કરી 2 દિવસમાં રિમાન્ડ પર મેળવવામાં આવ્યો છે। ફેબ્રુઆરીમાં ફરિયાદ નોંધાયેલી હતી અને નડિયાદ પોલીસે આરોપીને રિમાન્ડ પર મેળવ્યો હતો। નડિયાદમાં મહિલા સાથે 1 કરોડની ઠગાઈ આ આરોપીએ કરી હતી અને હેજ ફંડમાં ઊંચા વળતરના લાલચે ચુંગાડ્યો હતો। નીરવ સોનીએ આપી બોગસ સોનાની લગડીએ મહિલાને અને ફેબ્રુઆરીમાં આ ફરિયાદ નોંધાઈ હતી।